સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ। હીરા તો વેચાતા નથી પણ ઘંટીઓ વેચાવા લાગી। ભંગારમાં ઘંટીઓનો ઢગલો। દક્ષિણ ગુજરાતનું આ શહેર ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ ડાયમંડને તરસાવવાનું કામ કરતી હીરાની ઘંટી ભંગારના ભાવમાં વેચાઈ રહી છે। સુરતમાં 10 થી 15 ઘંટી ચલાવતા હીરાના કારખાનેદાર હવે ઓફિસના ભાડા પણ નીકળતા નથી તેની હીરાની ઘંટીઓ વેચવા મજબૂર બન્યા। સુરતમાં હીરાની મંદીના કારણે હીરા ઘસવાની ઘંટીનો ખડકલો થયો છે। નાના કારખાનાના વેપારીઓ ઘંટી વેચવા કાઢતા ભંગારની દુકાનો ભરવા લાગી છે। સુરતના વરાછા સ્થિત મહાદેવનગરમાં હીરાની ઘંટીઓના સ્ક્રેપનું ગોડાઉન છે, ત્યાં ઘંટીઓનો ઢગલો પડી રહ્યો છે। કારખાનેદારો ઘંટીઓ વેચવા તો આવે છે પણ ખરીદવા કોઈ આવતું નથી। સુરતના વરાછા કતારગામમાં ભંગારના ગોડાઉનમાં ઘંટીઓનો થપ્પા લાગ્યા છે। ભાડા પર છે તેઓ ઘંટીઓ વેચી રહ્યા છે તો કેટલાક ભંગારના ભાવે વેચવા મજબૂર થયા છે। હીરા બજાર લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છે, જેની અલગ અલગ સામાજિક આર્થિક અસરો સુરતમાં જોવા મળી રહી છે। મંદીની આશર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં દેખાઈ આવી છે। હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે। સ્થિતિ એ છે કે હીરાની ઘંટીઓ તે સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા છે। ઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે પણ ખરીદવા માટે કોઈ આવતું નથી। છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાને કારણે ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે, તો ઘણા બધા કારીગરો હીરાનો ધંધો છોડી અન્ય જગ્યાએ રોજગારી માટે તલાશી આદરી દીધી છે। કોઈએ નાના મોટા વ્યવસાય સ્વીકારી પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે। વરાછા વિસ્તારમાં મહાદેવનગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીક ઘણા બધા સ્ક્રેપના ગોડાઉન આવેલા છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત।